નવસારી જિલ્લા સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સાયબર ક્રાઇમની ઘટનાને ભારે વેગ મળ્યો છે. આ સાયબર ક્રાઇમમાં પણ બેઠકમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવાની ઘટનાની સૌથી વધુ ફરિયાદો નોંધાય છે. માત્ર નવસારીની જ વાત કરીએ તો રોજે રોજ 8થી 10 છેતરપિંડીની અરજી આવી રહી છે. તેવા સંજોગોમાં વર્ષે અંદાજે 4000 જેટલા ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ બની રહી છે. તેને રોકવા માટે નવસારી જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગે એક અલગ પહેલ કરી છે અને લોકોને જાગૃત કરવા પ્રયાસો શરૂ કર્યા છે. નવસારી જિલ્લામાં દર મહિને 300થી 350 જેટલી સાયબર ફ્રોડની અરજીઓને ધ્યાને લેતા પોલીસ સતર્ક બની છે, પણ જ્યાં સુધી લોકોમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. તેને અટકાવવા નવસારી જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગે નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરી છે. સાયબર ક્રાઇમ શું છે અને કયા કયા પ્રકારના સાયબર ક્રાઇમ લોકોને લાલચ આપી જાણે અજાણે છેતરે છે તેના ઉપર માહિતી અપાશે. જેમાં બ્રોડકાસ્ટ સિરીઝ બનાવી 1.5 મિનિટની રીલ્સ બનાવાશે. પોલીસકર્મી સાથે અસરગ્રસ્ત પણ બનાવવો કહેશે અને કેવી રીતે ભોગ બનતા અટક્યા તે બાબતે જાણકારી આપીને અન્યને સાવચેતી રાખવી એ અંગે માહિતી આપશે. આની અંદર સિરીઝથી આગળ પછી અમે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે કે કન્ટેન્ટ ક્રિએટર છે એમનો પણ સાયબર ક્રાઇમ અવેરનેસ માટે એક પોઝિટિવ ઉપયોગ કરવા માંગીએ છીએ કે જે અલગ અલગ પ્રકારે સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડી છે, તો એ મોડસ ઓપરેન્ડી ઉપર કોઈ એવી સ્ટોરીથી કોઈ એવું કન્ટેન્ટ ક્રિએટ કરે કે જેનાથી એના પ્રત્યે લોકોની જનજાગૃતિ કરે, એમની રીચ વધુમાં વધુ લોકો સુધી થતી હોય છે. તો એ રીલ કે એ વિડીયો જોઈને લોકોને પણ ખ્યાલ આવે કે આ રીતે પણ આપણી સાથે સાયબર ક્રાઇમ થઈ શકે છે. જેમ કે એક ઉદાહરણ આપું કે તમારી સાથે મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ બાજુમાં બેઠો છે અને એ કહે છે કે મને 2 મિનિટ મોબાઈલ આપો, મારો મોબાઈલ બંધ થઈ ગયો, મારે કોલ કરવો છે. આ રીતે એ તમારો મોબાઈલ માગે અને તમારા મોબાઈલની ઉપર MMID કોડ ડાયલ કરી અને કોલ ને SMS ફોરવર્ડિંગ કરી શકાય છે. તો એ ખાલી એને કરતાં 10 સેકન્ડ લાગે અને એ જો એ કોડ ડાયલ કરી અને તમારા કોલ કે SMS એના નંબર ઉપર ફોરવર્ડ કરી દે તો પછી ટ્રાન્ઝેક્શન માટે જે OTP જોઈતો હતો એ OTPનો SMS ડાયરેક્ટ એની ઉપર ફોરવર્ડ થઈ જાય છે અને આ વસ્તુ તમને ખ્યાલ જ નહીં આવે કે તમારા કોલ કે SMS ફોરવર્ડ થઈ ગયા છે. તો આ એક નાનું એમથું સાયબર ક્રાઇમનું મોડસ ઓપરેન્ડી છે, પણ આ પ્રકારના ક્રાઇમ થતા હોય છે અને આવા અલગ અલગ જેટલા પણ મોડસ ઓપરેન્ડીવાળા છે તો એની ઉપર અમે આ કન્ટેન્ટ ક્રિએટર્સ પાસે એ કન્ટેન્ટ ક્રિએટ કરાવવા માંગીએ છીએ ક્રિએટિવલી, કે જેથી લોકો સુધી લોકોને પણ આ નવી નવી જે ઓપરેન્ડી છે તો એનો ખ્યાલ આવે અને જનજાગૃતિ કેળવાય અને લોકો સાયબર ક્રાઇમથી બચી શકે. આપણે નવસારી જિલ્લામાં મિશન સાયબર સેફ નવસારી હેઠળ એક પોડકાસ્ટ સિરીઝ લાવી રહ્યા છીએ કે જેની અંદર સાયબર ક્રાઇમ વિશે વિગતે ચર્ચા કરીશું કે સાયબર ક્રાઇમ કેમ થાય છે. અત્યારે સૌથી વધારે લોકો સાથે જેમની પણ પાસે મોબાઈલ છે એ તમામ સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે. તો લોકો સાથે સાયબર ક્રાઇમ કેમ થાય છે એની વિગતે ચર્ચા કરશું. વત્તા સાયબર ક્રાઇમ કેવા કેવા પ્રકારના થાય છે એ દરેક જે મોડસ ઓપરેન્ડી છે દરેક મોડસ ઓપરેન્ડી ઉપર વિગતે ચર્ચા કરશું અને એ કેમ થાય છે અને એને રોકવા માટે માણસે શું કરવું, ફોનની અંદર શું સેટિંગ્સ રાખવા, અનનોન આઈડી ઉપરથી કે અનનોન નંબર ઉપરથી તમને મેસેજ આવતા હોય તો એને કઈ રીતે બ્લોક કરી શકાય છે, એ તમામ મોડસ ઓપરેન્ડી ઉપર વિગતે ચર્ચા કરી અને મોબાઈલની અંદર શું સેટિંગ્સ રાખવા, મોબાઈલની અંદર શું કરવું કે જેનાથી આપણે આ વસ્તુથી બચી શકીએ, આપણે સાયબર ક્રાઇમનો ભોગ થતાં બચી શકીએ, એના વિશે અમે દરેક અત્યારની મોડસ ઓપરેન્ડી કવર થઈ જાય એ રીતે દરેક ઉપર એક એક એપિસોડ એ રીતે બનાવી અને અમારા સોશિયલ મીડિયા પેજીસ ઉપર તથા આપણા નવસારીના અને જે પણ વધારે જેમની રીચ છે એવા લોકોનો સંપર્ક કરી અને આ અમારી પોડકાસ્ટ સિરીઝને વધુમાં વધુ લોકો સુધી સ્પ્રેડ કરશું, જેથી એ જોવાથી લોકોને એની બાબતે જનજાગૃતિ આવે કે આવું અમારી સાથે આ રીતે કોઈ મેસેજ આવેલ છે, કોઈ લિંક આવેલી છે તો એનાથી કયા પ્રકારનું સાયબર ક્રાઇમ અમારી સાથે થઈ શકે છે અને લોકો જો જનજાગૃત હશે તો એનાથી એ બચી શકે છે. તો આ હેતુથી અમે આ એક જનજાગૃતિ કહેવાય સાયબર ક્રાઇમ વિશે, તો એની માટે અમે આ પોડકાસ્ટ સિરીઝ ચાલુ કરી છે. પોડકાસ્ટ સિરીઝ અત્યારે સોશિયલ મીડિયા ઉપર જોઈએ તો પોડકાસ્ટને લોકો પ્રત્યેથી વધારે પ્રતિભાવ મળતો જોવા મળે છે કે જેની ઉપર કોઈ પણ ટોપિક ઉપર લોકોને વધુ સરળતાથી સમજાઈ શકાય છે. તો એ હેતુથી અમે એક રાજ્યમાં પ્રથમ આવો ઇનિશિયેટિવ લીધો છે કે જેની અંદર અમારા પોલીસ સ્ટાફ જે અત્યારે ખરેખર સાયબર ક્રાઇમ ઉપર કામ કરી રહ્યા છે
તો એ જ પોલીસ સ્ટાફ આની ઉપર વિગતે ચર્ચા કરશે કે આ ટાઈપનું સાયબર ક્રાઇમ કેમ થાય છે અને આ કોઈ પણ એક પર્ટિક્યુલર મોડસ ઓપરેન્ડી છે તો એનાથી કઈ રીતે લોકોને ભોગ બનતા હોય છે, કઈ રીતે લોકોના પૈસા કપાય છે અને એવા મોબાઈલની અંદર શું સેટિંગ્સ રાખવા કે શું તમારે ધ્યાન રાખવું કે જેનાથી સાયબર ક્રાઇમથી બચી શકે એ બાબતે વિગતે ચર્ચા કરવામાં આવશે. એટલે એની માટે અમે એક આ પોડકાસ્ટ સિરીઝનો ઉપયોગ કરી છે જેનાથી લોકોમાં વધુમાં વધુ પહોંચી શકાય અને લોકો પ્રત્યે જનજાગૃતિ કેળવાય.